जय माताजी, जय श्री कृष्ण। जय माताजी, जय श्री कृष्ण। खमण खावा बैठा छे, नास्तो करवा। हमारा नवा व्लॉग में गाइस તમારું સ્વાગત છે। સવારના વાગ્યા 10 વાગી ગયા। કામકાજ પતી ગયું, બધું કામ થઈ ગયું। આ તો વહેલા ઉઠ્યો તો રાતે, પાછી અત્યારે થોડી પાટોળી બનાવી અને નરવા થઈ ગઈ। હા, અને હવે નાસ્તો કરવા બેઠા છીએ બધાય। ચલો ત્યાં નાસ્તો કરવા બેઠા છીએ। પાટોળી, પછી ખમણ, પાત્રા, પેટીસ, રોલ્સ બધી। અને તું કોઈ દિવસ છે પાપડી, તું પાપડી ખવાય છે? હા, ઓવા કે હા, ઓવા કહેવાનું। બધા નાસ્તો કરવા બેઠા છીએ, તો હવે નાસ્તો કરી લઈએ। પછી કપડાં મશીનમાં નાખવાના બાકી છે। આજ તો કપડાં રે મશીનમાં નાખી દઈએ। ચલો તને હવે નાસ્તો કરીને બહાર જવાનું છે ને। વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો, ફરફે ના આવવાનું હું આવવાનું એવું બધું થયા કરે। જો ગાઈસ કપડાં કોરા થાય છે, આવી રીતના મશીન ફરક ગાય ઘા ફરક। ચલો તાને મારે હવે જમવાનું બનાવવું છે। ડુંગળીને મરચાં સમારી દીધા, હવે ટામેટું સમારી દઉં અને ચાલુ કરી દઈએ બનાવવાનું। અમારે ટેન્ટ નથી ને એટલે મૂકવાની બહુ તકલીફ પડે। ચલો જો ગાઈસ બોલશે હા, મારે કપડાં ધોવા જાય ને એટલે હવે મેજિક ચાલુ થાય। બંધ થઈ ગયું। હા, કપડાં આપણા ધોવાઈ ગયા એટલે આવી રીતના ચાલુ થાય। હવે આગળ એટલે ખબર પડી જાય અને આ જીરો ઉપર આવી જાય એટલે આપણા કપડાં કમ્પ્લીટ ધોવાઈ ગયા, સરસ એકદમ કોરા થઈ જાય। જો તમને બતાવું કપડાં ધોઈ, મેજિક બંધ થઈ જાય હવે તૈયારી છે પછી જ। હવે જો કપડાં જોઈ લઈએ આપણે, સરસ થઈ ગયા ને કોરા બધા। આ 30નું શર્ટ એવું હતું, ચોખ્ખા થઈ ગયા। હાડી ને બધું જ કપડાં મસ્તાન થઈ ગયા, શર્ટ ને બધું ચોખ્ખા થઈ જાય। થોડું લિક્વિડ વધારે વેરવાનું એટલે મેલા હોય ને તો ઉજળા થઈ જાય સરસ। ચલો એ કપડાં સુકાવવા હોય પહેલાં એક વારની દાળ બનાવી દઉં અને પછી કપડાં સૂકવી દઉં। હવે આરી આપણે ટોચી દઈએ અને પછી સૂકવીએ। આ ખાલી આપણે મૂકી જ દેવાનું, એના મેથી વખાઈ જાય। આપણે કોઈ અડવાની જરૂર નહીં, એના મેથી વખાઈ જાય સરસ। ચલો ચોક પાડી દઈએ, ચોક બંધ કરી દઈએ અને પછી દાળ બનાવી પછી કપડાં સૂકવી દઈએ। કોરા થઈ જાય એટલે વાંધો નહીં, હવે સરસ સુકાઈ જાય। ચલો તેલ ગરમ થઈ ગયું, હવે એમાં નાખી દઈએ દહીં। હવે તૈયારી કે નાખી દઈએ। લીમડો કાઢીએ ફ્રીજમાં, ખુલ્લી જાય લીમડો તો કાઢો। ચલો લીમડો કાઢી દઈએ થોડો નાખવા માટે। આવી રીતના મૂકવીને ડબ્બો ભરી દઈએ એટલે ગમે ના હોય ને તેમાંથી નાખતા ખાવ। ફ્રીજમાં સારો રહે લીમડો, અને બહાર રહે ને એ ઊભો વળી જાય એટલે ફ્રીજમાં જ મૂકવાની વસ્તુ, એટલે ફ્રીજમાં સારું રહે। ચલો પાણી રેડી દઈએ હમણાં માટલીમાં, માટલી ખાલી થઈ ગઈ છે। સબ્જી એવી પછી એક બાજુ દાળ બનાવી દઈએ, બધું અંદર પણ લેબડો નાખી દીધો। હવે નાખીએ જીરું, જીરું નખાઈ ગયું અને હવે મરચાં નાખી દઈએ। જીરું મરચાં થોડું લીલું મીઠું નાખીએ એટલે આપણે ડુંગળી દઈએ ને એટલે થોડું જ નાખવાનું એટલે ચડી જાય ડુંગળી, સરસ થઈ જાય, ચડી જાય। મગની દાળ કરવાની છે,
ત્યારે આમાં ડાયરેક્ટ જ આપણે વઘારી દેવાની, પહેલાં બધા બાફીને વઘારીને એવું નહીં, ડાયરેક્ટ વઘારી દેવાનું. ત્યારે આમાં આપણે વાટકા મગની દાળ કાઢી રોટલી ખાવા મગની દાળ કાઢી દીધી. ચલો તો નાખીએ, કદાચ ના ચાલે તો આટલી મગની દાળ ઢોકળું વાસી ખુલી જશે પીટલી વખવાનું. ચાલો તો મૂકી દઈએ અંદર, મામા મૂકી દઈએ ડબ્બા. હવે વાસી દઈએ કબાટ. હવે આપણે હલાવી દઈએ. હવે કઈ સવારથી મગ ધોઈ મગની દાળ ધોઈ નાખી. જો મગની દાળ ને બધું મિક્સ કરી દીધું. સરસ આ રીતના મલાઈ દેવાનું એક તાર. એમાં રસો બધું મિક્સ થઈ ગયું. જેટલો તો રસો રાખવો હોય એટલું પાણી વેરવાનું. જો બહુ મસ્ત થઈ ગયું. હવે થોડું તેલમાં ચરાવવા દઈએ અને પછી પાણી વેરી દઈએ. એમાં માટલી વેરી દઈએ, પાછું ચાલુ કરી દઈએ. એટલો પ્રમાણે જેટલો રસો રાખવો હોય ને એટલું પાણી વેરવાનું. હવે આપણે આમાં માટલી વેરી દઈએ કુકરમાં. જેટલો ખાવાવાળા હોય એટલું વેરવાનું. પછી થોડું વેરીએ પાણી, પછી તો દાળ છે બધી ચાલે ને સારી થઈ ગઈ. એટલું તો જોવું જ. ચલો તને હવે આપણે કુકર બંધ કરી દઈએ. તો મસ્ત થઈ ગયું. ચલો ગાઈસ આપણે દાળ જોઈ લઈએ. હવે દાળ જેવી થઈ છે નીચે ઉતારી દઈએ દાળને. હવે તો કાઢી નાખીએ તેની. જો ગાઈસ દાળ બહુ મસ્ત થઈ ગઈ. આવી રીતના ડાયરેક્ટ વઘારી દેવાની. પેલું બાફાને વઘારવાને એના કરતાં ડાયરેક્ટ બહુ સરસ થઈ ગયું દાળ આપણી. હવે ખાલી ધાણા નાખવાના રહે. પણ જાડી હોય ને તો ખાવા પર બહુ પતલી તો આવવાના. એટલે આટલી જ જોવો દાળ સરસ થઈ જાય. હવે એમાં ધાણા નાખવાના છે. ધાણા ફ્રીજમાં કાઢવા પડશે. ચલો ત્યાં ધાણા નાખી દઈએ. હવે જો ગાઈસ દાળના રોટલા તૈયાર કરી દીધા. રોટલા બની ગયા, તૈયાર થઈ ગયા. તમે મોબાઈલ તો ભૂલી ગયા હતા. અવાજ થઈ રહ્યું વહેલું. ચલો મોબાઈલ તો ભૂલી ગયા હતા. રમેશભાઈનો ફોન આવ્યો તો. પેલા રમેશ આપણા નોરતાના ફોન કર્યો તો તમે એટલા હતા. લાડા તમે શ્વાસ લઈ આવો. વાહ હા હજી ઉપર છે ઉતર્યા નહીં કઈ નેચ ઊંઝ્યા છે. ચલો તાન આજે તો રવિવાર છે એટલે આજે તો પાસોદરા હેડે આવીએ દર્શન કરવા. ચેહરમાં દર્શન કરવા. મોટો ફ્લેટ, નીચે બધી દુકાનો બની જાય, બધું જ બની ગયું. વરસાદનું બધું પાણી ભરાઈ ગયું છે. પાણી 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 પાણી. ફ્લેટ હારા બની ગયા નહીં, મોટા મોટા. પાછળ આથી ને રે આવશે રિક્ષા ને રે આવી પાછળ 2 જણ. રિક્ષા હારે ને એના પાછળ રે આવે. છે હનુમાન મંદિરે આવી ગયા અમે. હવે ત્યાં દર્શન કરવા આમાં પગલે કરી દો દર્શન તાર. ચલો ત્યાં
હાય ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી.